આજે ઓલપાડ તાલુકા માટે એક સોનાનો દિવસ ઉગ્યો કેવું એ ખોટું નથી। તેનાથી લઈને છેક દેશ સુધી હાંસોદ થઈને આ કોસ્ટલ હાઈવે જવાનો છે। જે ઓલપાડના કાંઠા વિસ્તારના જે ગામો છે એ ગામો પહેલાં છેલ્લા ગામ કહેવાતા હતા, પરંતુ આ કોસ્ટલ હાઈવે માનીને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં 356 કરોડના ખર્ચે આ મંજૂર થયો છે। એનાથી જે ભરૂચ જવા માટે 55 કિલોમીટરનું જે અંતર હતું એ અંતરમાં ફક્ત 18 કિલોમીટરમાં એ પતી જવાનું છે। આ હાઈવે બનવાથી જે કોસ્ટલના લોકો છે એ લોકોને એક નવી રોજીરોટીની પણ એક તક ઉપલબ્ધ થશે। સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થવાથી એની જે જમીનની કિંમતો છે એ કિંમત પણ ઊંચી આવશે। અને જે હજીરાથી જે વાહનો હતા, જે ટ્રાફિક ઓલપાડ થઈને હાઈવે થઈને જતું હતું, એ હવે ટ્રાફિક બધું આ કોસ્ટલ હાઈવેથી ડાયવર્ટ થઈ જશે, એટલે ટ્રાફિકનું ભાડું પણ હળવું થઈ જશે। સાથે સાથે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો અભિનંદન આપું છું કે આજે કાંઠા વિસ્તારના જે ગામો છે એ ગામો માટે આ એક હાઈવે આશીર્વાદરૂપ બનશે।